તો હેલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે મહારાષ્ટ્રની ટ્રીપમાં અને અમે ફર્સ્ટ નાઇટ રોકાયા હતા મહાબલેશ્વરમાંથી રોકાઈને અમે ફર્સ્ટ પોઈન્ટ એલિફન્ટ પોઈન્ટ પર ફરવા માટે જતા છે અને ત્યાં અમને ઘણી મજા આવી છે. તો જો તમે કેવો વ્યૂ છે, સરસ એકદમ. એકવાર જોઈએ એટલે દિલ ગાર્ડન થઈ જાય. અને ત્યાં જવું, મહાબલેશ્વરની ટ્રીપમાં અમને ઘણી મજા આવી અને તમે ત્યાં જાઓ તો એ પોઈન્ટ પર જરૂર જજો, કારણ કે ત્યાંનો વ્યૂ જોઈને દિલને સુકૂન મળે છે. બહુ સરસ વ્યૂ છે. હા, એવા બહુ બધી જગ્યાએ વ્યૂ હોય છે, પણ અમને આ ટ્રીપ પર ઘણી મજા આવી અને એ તમારા જોડે શેર કરવા માટે અમે આ વિડીયો બનાવ્યા છે કે તમે પણ એન્જોય કરો, કે તમને પણ જવાની ત્યાં ઈચ્છા થાય. અને તે પછી ગયા અમે માર્જરી પોઈન્ટ પર ઘણા બધા વાંદરાઓ હતા. એમને અમે બિસ્કિટ ખવડાવી, ઘણી મસ્તી કરી એમના જોડે અમને ઘણી મજા આવી. અને તે પછી અમે ગયા વર્ણા લેક મહાબલેશ્વરથી થોડું અગાડી છે અને ત્યાં રાઈડ કરવા માટે હોર્સ રાઈડ અવેલેબલ છે અને બોટિંગ પણ અવેલેબલ છે. હા, અમે નથી કરી, પણ ઘણું પબ્લિક હતું એટલે એના માટે નહીં થયું. તે પછી અમે આવ્યા પંચગીરીમાં. આ વ્યૂ એટલો સરસ હતો કે જોઈને એમ થાય કે એક બિયર તો પીવું પડે યાર. એટલે અમને પંચગીરીમાં ઘણી મજા આવી. તે પછી અમે ગયા મેપ્રોમાં, અને મેપ્રો એક કંપની છે જ્યાં ચોકલેટ્સ એવું મળે છે, તો એની વિઝિટ કરી. તે પછી અમે નાઇટ પુણેમાં સ્ટે કરવાના હતા, એટલે પુણે જતા છે. અને નેક્સ્ટ ડે અમે ફરશું પુણેમાં. બાય બાય.